પેટ્રોલ ડીઝલ અને ગેસનો ભાવ વધી રહ્યો છે। આ ભાવ વધારા સામે સુશી દ્વારા વડાપ્રધાનને સંબોધિત આવેદનપત્ર વડોદરા જિલ્લા કલેક્ટરને સુપ્રત કરવામાં આવ્યું છે। જે રીતે આપણે જોઈ રહ્યા છીએ, મોંઘવારી વધતી જઈ રહી છે। પેટ્રોલ ડીઝલ અને ગેસના ભાવમાં જે વધારો ઝીકવામાં આવ્યો છે તે સામાન્ય માણસની કમર તોડ નાખનારો છે અને તેવામાં આ ભાવ વધારાને લઈને વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો છે। સુશી કોમ્યુનિસ્ટ દ્વારા સોશિયલિસ્ટ યુનિટી સેન્ટર ઓફ ઇન્ડિયા કોમ્યુનિસ્ટ પક્ષ, જેના વડોદરા સાંગઠનિક કમિટી દ્વારા આ આવેદનપત્ર જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા કલેક્ટરને આપવામાં આવ્યું છે। અચાનક જ યુદ્ધના બહાનું કાઢીને જબરજસ્ત ભાવ વધારો પેટ્રોલ અને ડીઝલમાં ઝીકવામાં આવ્યું છે। આજથી થોડાક સમય પહેલાં પેટ્રોલના જે ક્રૂડ ઓઇલ આવે એના ભાવ $50 જેટલા થઈ ગયા હતા, ત્યારે ભાવ ઘટાડવામાં આવ્યું નથી। ભાવ વધે તો આમ જનતાના માટે, ટેક્સ વધે એ પણ આમ જનતાના માટે। અને અત્યારે જૂન મહિનામાં જે વેરામાં ઘટાડો કરવામાં આવ્યો, ટેક્સમાં ઘટાડો કરવામાં આવ્યો, એનો ફાયદો આમ જનતાને મળવાના બદલે ઉદ્યોગપતિઓને મળે છે। જે પેટ્રોલ અને ડીઝલના ભાવ વધારો કરવામાં આવ્યું છે એ સંપૂર્ણપણે ગેરવાજબી છે, કોઈ લોજિક કામ ના કરે। તમે વૈશ્વિક સ્તરે પેટ્રોલના ભાવ, ક્રૂડના ભાવ વધે છે એટલે વધારો કરો છો, પણ જ્યારે ઘટાડો થાય છે, જ્યારે બિલકુલ તળિયે ગયા હતા ત્યારે તમે આ જ પેટ્રોલ ડીઝલ ₹90 ભાવે વેચ્યા હતા। અને એની અસર આજે દૂધ, શાકભાજી, દવા, અનાજ તમામ વસ્તુઓ પર પડી રહ્યા છે। એના વિરોધ કરવા માટે અમે અહીંયા આવ્યા છે અને અમે વડાપ્રધાનને એક આવેદનપત્ર વડોદરાના કલેક્ટર મારફતે મોકલ્યા છે। તપન દાસગુપ્તા, એસયુસીઆઈ કમ્યુનિસ્ટના વડોદરા જિલ્લા સાંગઠનિક સમિતિના સેક્રેટરી।